નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન આપણે જે કરી રહ્યા છીએ એમાં વિષય ગણિતમાં વિભાગ નંબર બી બરાબર એનું પ્રકરણ નંબર 7 આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ચાલો એના પછી એમાં દાખલા નંબર 2 સમબાજુ ત્રિકોણ MNO ના બધા જ ખૂણાના માપ શોધો. ચાલો સમબાજુ એટલે જેનો બધા જ ખૂણા કેવા હોય, સરખા હોય. આ રીતે છે બરાબર છે. અહીંયા MNO આ રીતે આપેલું છે. સમબાજુ એટલે જેની બધી જ બાજુ સરખી હોય. ચાલો સમબાજુ ત્રિકોણ MNO ના બધા જ ખૂણાના માપ શોધવાના છે. તો ત્રિકોણ અહીંયા જોજો, ત્રિકોણ MNO માં MN બરાબર MO માટે ખૂણો MNO બરાબર ખૂણો MON બરાબર છે. કારણ કે પ્રમેય 7.2 મુજબ MNO માં MN બરાબર MO જો સામસામેની બાજુ છોકરાઓ સરખી હોય તો સામસામેના ખૂણા સરખા હોય. ચાલો પાછું એ નહીં લેશું. ત્રિકોણ MNO માં બરાબર છે MN બરાબર MN બરાબર શું આવશે તો કે NO. તો અહીંયા શું આવશે છોકરાઓ? પાછું જોજો, અહીંયા ધ્યાન રાખજો. આ બે લીધું છે તો આ બે બાજુ લીધી હોય તો આ બે ખૂણા કેવા હોય? સરખા. એટલે કે અહીંયા ધ્યાન રાખજો, NMO ખૂણો NMO બરાબર આપણે ખૂણો લઈશું NOM. અહીંયા પણ પ્રમેય શું આવશે? 7.2 મુજબ. અહીંયા તમે જોવો છો કે અહીંયા NMO અને અહીંયા NMO બરાબર આ ખૂણો છે, આ ખૂણો છે. મતલબ કે બરાબર આ બે ખૂણા સરખા છે. તો આ બે ખૂણા સરખા હોય મતલબ કે ત્રણેય ખૂણા કેવા હોય? સરખા. માટે ત્રિકોણ MNO માં બરાબર અહીંયા ધ્યાન રાખજો, ખૂણો MNO પ્લસ ખૂણો MNO પ્લસ NOM પ્લસ ખૂણો OMN ખૂણો OAN બરાબર 180. ચાલો ત્રણેયને એકબીજાની જગ્યાએ મૂકી શકાય છે બરાબર છે. આની જગ્યાએ આ બે લખી શકાય છે, મતલબ ત્રણેય ખૂણા સરખા છે. માટે ખૂણો MNO પ્લસ બરાબર છે. અહીંયા ધ્યાન રાખજો, આની જગ્યાએ પણ MNO લખી શકાય છે. MNO આની જગ્યાએ પણ તમે એ જ લખી શકો છો બરાબર. એટલે ત્રણેય ખૂણા આપણે લખશું ખૂણો MNO પ્લસ ખૂણો MNO બરાબર 180. ચાલો 3MNO બરાબર 180 બરાબર MNO બરાબર 180 ભાગ્યા 3 એટલે 60 માટે ખૂણો MNO બરાબર 60 માટે બધાય ખૂણા સરખા થાય માટે M બરાબર 60 ખૂણો N બરાબર 60 અને ખૂણો O બરાબર પણ 60. ચાલો બધાય ખૂણા સરખા થશે. તમે આ રીતે સાબિત કરી શકો. દાખલો સહેલો છે બરાબર અને તમે એ રીતે લખી શકો. ચાલો જેમાં Q 90 અંશ હોય બરાબર છે, QP અને QR હોય તેવો કાટકોણ ત્રિકોણ. ચાલો કાટકોણ ત્રિકોણ દોરો. Q છે એ 90 અંશ હોવો જોઈએ, QP અને QR બરાબર. QP એટલે ખાસ જોજો, Q અને P અને Q અને R સરખા, એટલે આ બે ખૂણા કેવા હશે? સરખા હશે. હવે તેવા કાટકોણ ત્રિકોણ PQR છે તો આપણે P અને R શોધવાના છે. ચાલો સૌ પ્રથમ ત્રિકોણ PQR માં PQ બરાબર શું આવશે? QR માટે બરાબર છે. માટે ખૂણો PQR પ્લસ શું કે બરાબર ખૂણો QRP પ્રમેય 7.2 મતલબ કે આ બે ખૂણા સરખા હોય. ચાલો અહીંયા ઉપર આપણે સામેથી લખશું બરાબર છે. ત્રિકોણ બરાબર અહીંયા ધ્યાન રાખજો
બરાબર છે પી ક્યુ આર માં, બરાબર. એટલે અહીંયા આપણે ત્રણેયનો સરવાળો કરવાનો છે, તો આપણે લઈશું પહેલા પી ક્યુ આર પ્લસ ખૂણો, અહીંયા ધ્યાન રાખજો પી ક્યુ આર, બરાબર, પી ક્યુ આર પછી આર ક્યુ આર અને પી ખૂણો ક્યુ આર પી પ્લસ ખૂણો આર પી ક્યુ ખૂણો આર પી ક્યુ બરાબર 180. ચાલો અહીંયા ધ્યાન રાખજો ખૂણો પી ક્યુ અને આર આ કેટલા છે, કાટકોણ છે એટલે 90 અંશ હોય, પ્લસ ખૂણો ક્યુ આર પી પ્લસ ખૂણો જોઈએ ક્યુ આર પી, બરાબર. તો આને બરાબર પણ ક્યુ પી ક્યુ આર ની જગ્યાએ પણ શું મૂકી શકશો, ક્યુ આર પી મૂકી શકશો, બરાબર છે. શું મૂકી શકશો, તો ક્યુ આર પી. ખાસ જોજો અહીંયા તમારી ભૂલ, આપણે અહીંયા એક ભૂલ કરેલી છે છોકરાઓ, અહીંયા પી ક્યુ આર નહીં આવે, અહીંયા તમારો ખૂણો શું આવશે કે અહીંયા તમારો ખૂણો આવશે, ખાસ જોજો અહીંયા ક્યુ પી અને આર આવશે, બરાબર. ખૂણો ક્યુ પી અને આર આ આવશે, બરાબર. ચાલો ક્યુ પી આર હવે અહીંયા લખશું ક્યુ, બરાબર. આર પી ક્યુ ની જગ્યાએ આપણે લખશું ક્યુ આર પી બરાબર 180. ચાલો 90 પ્લસ સામે આ એક ને કેટલા થાય 2, ખૂણો ક્યુ આર પી બરાબર 180 માઇનસ 90, બરાબર. ક્યુ આર પી બરાબર 90 ના છેદ પ્લસ 90 ના છેદમાં 2, તો કેટલા આવશે 45. તો ખૂણો ક્યુ આર પી બરાબર 45. હવે ક્યુ આર પી 45 હોય છોકરાઓ, તો આપણે ખૂણો પી આર છે એ કેટલો છે 45, તો ખૂણો માટે ખૂણો બરાબર અહીંયા ધ્યાન રાખજો, આપણે ખૂણો કયો છે પી જોઈએ છે, તો ક્યુ પી આર બરાબર 45. તો આ બે ખૂણા પણ કેવા હશે 45 હશે, તમે આ રીતે દાખલો લખી શકો છો. ચાલો ત્રિકોણ પી ક્યુ આર માં પી ક્યુ અને પી આર બરાબર છે આપેલા છે હોય તો ખૂણાના દરેક ખૂણાનું માપ શોધો. ચાલો પહેલા ત્રિકોણ દોર નાખો, પી ક્યુ આર. પી ક્યુ અને પી આર સરખા છે એટલે આ સામસામેના ખૂણા સરખા હોય, એટલે ખૂણો ક્યુ અને ખૂણો આર છે એ સરખા થાય, બરાબર. અહીંયા તમારે લખવું હોય તો લખી શકાય ત્રિકોણ પી ક્યુ આર માં બરાબર છે ખૂણો, ખાસ ઓલા અહીંયા લખી નાખવાનું પી ક્યુ બરાબર પી આર માટે પી ક્યુ આર બરાબર ખૂણો પી આર ક્યુ પ્રમેય 7.2. ચાલો એટલું થઈ ગયું. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય, તો કે 180. ચાલો ત્રિકોણ પી ક્યુ આર માં ખૂણો લખશો પહેલા પી ક્યુ આર પ્લસ ખૂણો ક્યુ આર પી પ્લસ ખૂણો આર પી ક્યુ બરાબર 180. ચાલો હવે તમને રકમમાં આપ્યું છે ખૂણો ક્યુ આપેલો છે, કેટલો આપ્યો છે 4x - 5, એટલે આની જગ્યાએ મૂકશું 4x - 5 પ્લસ આર ખૂણો બરાબર છે, ખૂણો આર, તો જો ક્યુ છે એ જ આર છે, બે સરખા છે, ક્યુ છે એ જ આર છે, એટલે આ આપ્યો તો આ પણ એ જ થાય, એટલે અહીંયા પણ લખશું 4x - 5 અને પ્લસ પી આપણે પૂછ્યો છે x + 10 બરાબર 180. ચાલો 4x - 5 પ્લસ 4x - 5 પ્લસ x પ્લસ 10 બરાબર 180. બરાબર શું આવશે 180. ચાલો આ 4 ને 4 8 ને 9 9x, એટલે -5 કેટલા થયા 10, -10 ને +10 ઉડી ગયા છે, બરાબર કેટલા હોય થાય 180. બરાબર તો x બરાબર શું આવે 180 ભાગ્યા 9, 9 દુ 18, તો x બરાબર છોકરાઓ આપણો જવાબ શું આવ્યો 20 જવાબ આવ્યો. કેટલો આવ્યો, તો કે x બરાબર આપણો જવાબ 20 આવ્યો. આપણે દરેક ખૂણા શોધવાના છે. ચાલો દરેક ખૂણા શોધવાના છે, એમાં ખાસ જોજો કે ખૂણો p બરાબર છે, આપણે પહેલા શોધીએ ખૂણો p બરાબર શું આવશે x + 10
બરાબર x એટલે 20 + 10 બરાબર 30 અને ખૂણો r અને ખૂણો q બે કેવા છે સરખા ખૂણો r અને ખૂણો q કેવા છે સરખા તો ચાલો અહીંયા લખશું 4x - 5 ચાલો x એ 4 એટલે 20 x ની જગ્યાએ 20 ચોક 80 -5 એટલે કેટલા આવશે 75 તો આ બે ખૂણા કેટલા ના હશે 75 ના હશે તો આ રીતે તમે દાખલા નંબર 3 છોકરાઓ છે એ કરી શકો છો ચાલો એના પછી દાખલા નંબર 4 ત્રિકોણ ABC માં AB બરાબર AC છે ખૂણો A 50 નો હોય તો B અને C શોધો ચાલો ત્રિકોણ ABC હાલો AB અને AC સરખા છે મતલબ આ બે ખૂણા પણ કેવા હોય સરખા બરાબર આપણે BC શોધવાનો છે A આપ્યો છે 50 ચાલો સૌપ્રથમ ત્રિકોણ ABC માં AB બરાબર AC માટે ખૂણો B બરાબર ખૂણો C પ્રમેય 7.2 બરાબર છે પ્રમેય શું આવશે તો કે 7.2 ચાલો હવે અહીંયા લખશું ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 ચાલો A એટલે 50 પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C એટલે પણ B લખશું બરાબર 180 કારણ કે આ B છે એની જગ્યાએ C મૂકી શકાય ચાલો 2B બરાબર 180 માઇનસ 50 તો ખૂણો 2B બરાબર 130 ચાલો ખૂણો B માટે ખૂણો B બરાબર 130 ભાગ્યા 2 બરાબર કેટલા આવશે 65 માટે ખૂણો B બરાબર 65 ચાલો લખવું હોય તો લખી શકાય ખૂણો B બરાબર ખૂણો C બરાબર 65 માટે B અને C કેટલા છે તો કે 65 ના છે તમે આ રીતે લખી શકો છો ચાલો એના પછી ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ હાલો બે ત્રિકોણ અહીંયા દોર નાખો ABC ત્રિકોણ X Y અને Z ચાલો AB બરાબર XY BC બરાબર YZ ખૂણો B બરાબર અહીંયા શું કે ખૂણો Y ચાલો બધુંય સરખું છે બરાબર બે ત્રિકોણ કેવા છે એકરૂપ છે તો ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 105 હોય બરાબર ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 105 હોય તો ખૂણો Z શોધવાનો છે ચાલો ત્રિકોણ ABC અને બરાબર છે અને ત્રિકોણ XYZ બરાબર છે એકરૂપ હોવાથી બરાબર એકરૂપ હોય છે આપણે જોવું હોય તો અહીંયાથી લખી શકો છો કઈ શરત મુજબ કે બાખુબા શરત મુજબ અહીંયા લખી શકાય ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ કઈ તો કે બાખુબા શરત મુજબ બે ત્રિકોણ એકરૂપ છે ચાલો હવે તમારે શું શોધવાનું છે ખૂણા A અને B નો સરવાળો 105 છે તો x અને y બરાબર છે ખૂણો x પ્લસ ખૂણો y નો સરવાળો પણ કેટલો થાય બરાબર 105 થાય અથવા આપણે આમનામ શોધીએ ખૂણો ચાલો સૌપ્રથમ આપણે ત્રિકોણ ABC ની વાત કરીશું ત્રિકોણ ABC માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 ચાલો A પ્લસ B બરાબર તમને આપ્યા છે 105 પ્લસ ખૂણો C બરાબર 180 ચાલો ખૂણો C બરાબર 180 માઇનસ 105 તો ખૂણો C બરાબર 75 ચાલો ખૂણો C છોકરાઓ આપણે શું મળ્યો તો કે ખૂણો C 75 મળ્યો તો ખૂણો Z પણ કેવો હોય 75 ખૂણો C બરાબર ખૂણો Z કઈ મુજબ તો કે CPCT મુજબ માટે ખૂણો C કેટલો છે તો કે 75 ખૂણો Z કેટલો હોય 75 તો ખૂણો Z બરાબર 75 ચાલો શું આવશે તો કે ખૂણો Z બરાબર 75 દાખલા નંબર 6 જેવો એકરૂપતાની ખુખુબાની શરત લખો તો મેં અહીંયા તમને ડાયરેક્ટ લખેલી દીધી છે જો ખૂણાની બે જોડ અને અનુરૂપ બાજુઓની એક જોડ સમાન હોય તો ત્રિકોણ એકરૂપ હોય
બરાબર. આપણે આને ખુખુબાની શરત કહીશું. બે ખૂણા હોય સરખા અને એક બાજુ સરખી હોય તેને ખુખુબાની શરત કહેવાય. તમે અહીંયાથી સીધી લખી શકો છો. ચાલો 7મો દાખલો. AB બરાબર છે, રેખા L AB નો લંબ દ્વિભાજક છે. રેખા L છે બરાબર. પેલા AB દોર્યો, A અને B. ચાલો રેખા L મેં દોરી, આ L એ AB નો શું છે, લંબ દ્વિભાજક છે. એટલે આ 90 નો ખૂણો થતો હોય. જો બિંદુ P રેખા L પર છે, ચાલો બિંદુ P રેખા L પર છે, અહીંયા પણ હોઈ શકે, નીચે પણ હોઈ શકે, તમને મજા આવે અહીંયા લઈ શકાય. તો બતાવો કે બરાબર P થી A નું અંતર આ અંતર અને P થી B નું અંતર આ અંતર સમાન છે. ચાલો સૌપ્રથમમાં શું કરી શકાય કે જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણે નામ આપી દઈશું આપણી રીતે. C નામ આપી દો. કયું આપી દો? C. ચાલો અહીંયા ત્રિકોણ હવે બનાવો. અહીંયા ખાસ જોતા જાજો બરાબર છે. અહીંયા ખાસ જોતા જાજો ત્રિકોણ ACP અને ત્રિકોણ BCP માં બરાબર છે. અહીંયા ધ્યાન આપજો, PC બરાબર PC શું આવશે? સામાન્ય બાજુ. સામાન્ય બાજુ. ચાલો અહીંયા ધ્યાન આપજો, આ શું છે? PC બરાબર PC. આ એક ત્રિકોણ છે અને આ ત્રિકોણ છે એની સામાન્ય બાજુ છે. પ્લસ અહીંયા ધ્યાન રાખજો બીજું ખૂણો ACP બરાબર ખૂણો BCP બરાબર. કાટકોણ કેવા આવશે? કાટકોણ, કાટખૂણા. કારણ શું લખશો? લંબ દ્વિભાજક. કારણ લખવું હોય તો લખી શકાય AB નો લંબ દ્વિભાજક. AB નો લંબ દ્વિભાજક. ચાલો થઈ ગયું. હવે અહીંયા ધ્યાન રાખજો, લંબ દ્વિભાજક હોય એટલે AC બરાબર BC માટે ત્રિકોણ ACP એકરૂપ ત્રિકોણ BCP. કઈ શરત? તો કે બાખુબા બરાબર શરત મુજબ. માટે AP બરાબર BP CPCT મુજબ બરાબર. અહીંયાથી આપણે કહી શકીએ કે ભાઈ P નું અંતર A થી અને B થી સમાન અંતરે છે. તમે આ રીતે સાવ નાનો દાખલો છે એ લખી શકો છો. ચાલો 8મો દાખલો. જો આપેલી આકૃતિમાં AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. આ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે. સાબિત કરો કે આ બે બાજુ સરખી હોય. ચાલો અહીંયા પહેલા ત્રિકોણ લખાવશું. ત્રિકોણ AOC અને ત્રિકોણ બરાબર છે BOD માં. ચાલો પહેલા તો AO બરાબર AO બરાબર શું આવશે? OB. જો અહીંયા AO બરાબર છે ને OB પરસ્પર દુભાગે છે માટે એ પક્ષમાં આપ્યું કહેવાય. પછી બીજું CO OC બરાબર OD. આ પણ અહીંયા જે અહીંયાથી તમે જોઈ શકો છો, આ બે સરખી છે, આ બે સરખી. આ બે કેવા થાય? અભિકોણ. તો ખૂણો AOC બરાબર ખૂણો BOD. લખવું હોય તો લખી શકાય અભિકોણ. અભિકોણ. ચાલો માટે ત્રિકોણ AOC એકરૂપ ત્રિકોણ BOD બાખુબા શરત મુજબ બરાબર. માટે AC બરાબર BD CPCT મુજબ બરાબર. આ તમારે સાબિત કરવાનું હતું. તો આ રીતે ખાસ 2 કે 3 સ્ટેપમાં દાખલો પતી જાય છે બરાબર. નાનો દાખલો છે, આ રીતે કરી શકો છો. ચાલો 9મો દાખલો. લંબચોરસ ABCD માં. ચાલો લંબચોરસ ABCD માં E એ BC પર છે. આ બિંદુ E છે, એ BC પરનું મધ્ય બિંદુ છે. સાબિત કરો કે AE અને DE બરાબર સમાન છે. ચાલો તમારે એવું સાબિત કરી દેવાનું છે. અહીંયાથી આમ દોરી શકાય. આ બે સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? AE અને DE છે એ સરખા છે એવું સાબિત કરવાનું છે. ચાલો અહીંયા તમે જોઈ શકો છો ત્રિકોણ, ખાસ જોજો ABE અને ત્રિકોણ બરાબર છે DCE બરાબર છે. અહીંયા તમારે જોવાનું છે
એક તો આ મધ્ય બિંદુ એટલે આ બે બાજુ સરખી હોય, આ સમાંતર બાજુ હોય, બરાબર છે, અને બરાબર લંબચોરસ હોય તો એના ખૂણા કેવા હોય? કાટખૂણા હોય, મતલબ બે ત્રિકોણ કેવા છે? એકરૂપ સાબિત થઈ જશે. ચાલો BE બરાબર EC, કારણમાં લખો EA BC નું મધ્ય બિંદુ છે. ચાલો બીજું લખવું હોય તો AB બરાબર CD, લંબચોરસની સામસામેની બાજુ, ચાલો હવે તમે શું લખશો? ખૂણો ABE બરાબર ખૂણો ECD, કાટખૂણા. માટે ત્રિકોણ ABE એકરૂપ ત્રિકોણ બરાબર DCE બાખુબા શરત મુજબ, માટે AE બરાબર DE CP CT મુજબ, બરાબર છે. આ તમારે સાબિત કરવાનું. સાવ શાંતિથી નિરાતે કર્યું એટલું કરો એટલે દાખલો પતી જાય છે, દાખલામાં કાંઈ નથી. ચાલો 10મો દાખલો જો. ચતુષ્કોણ ACBD માં AC બરાબર AD અને ખૂણો AB છે એ ખૂણા એનો દ્વિભાજક છે. જુઓ આકૃતિ, અને આ ઉપરના બે ત્રિકોણ છે એને એકરૂપ સાબિત કરી દો. ચાલો ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માં ચાલો AC બરાબર AD, AC બરાબર શું આવશે? AD પક્ષ. ચાલો બીજું શું આવશે છોકરાઓ? AC બરાબર AD પક્ષ, AB બરાબર AB સામાન્ય બાજુ. ચાલો ખૂણો CAB બરાબર ખૂણો DAB, કૌંસમાં શું હશે? ખૂણા A નો દ્વિભાજક. ચાલો તો માટે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ ABD બાખુબા શરત મુજબ, માટે આપણે લખવાનું શું છે? આપણે શું કરવાનું છે? બે ત્રિકોણ કેવા થયા? એકરૂપ સાબિત થઈ ગયા, આપણે જે સાબિત કરવાનું હતું. અને BC બરાબર BD સમાનતા છે CP CT મુજબ BD. તો આ રીતે તમારે એને સાબિત કરવાનું હતું. આ બે ત્રિકોણને સાબિત કરવાનો હતો, તો અહીંયા તમે એકરૂપ સાબિત કરી શકો છો. આ CP CT મુજબ BC અને BD પણ કેવા હોય? સમાન હોય છે. ચાલો 11મો દાખલો. આપેલી આકૃતિમાં AB બરાબર AC તથા BP બરાબર CQ હોય તો સાબિત કરો કે APQ સમદ્વિબાજુ ત્રિકોણ છે. ચાલો સૌપ્રથમ આપણે સાબિત શું કરવાનું છે? તો કે આપણે સાબિત કરવાનું છે AP અને Q આ ત્રિકોણ છે એને સમદ્વિબાજુ સાબિત કરવાનું છે. કોઈ વાંધો નહીં, અહીંયા લખશું ત્રિકોણ ABP અને બરાબર છે જો આ ABP અને AQC અને ત્રિકોણ AQC માં AB બરાબર AC પક્ષ, BP બરાબર QC એ પણ ક્યાં આવશે? પક્ષ. બરાબર BP બરાબર QC. ચાલો હવે શું આવશે છોકરાઓ? તો અહીંયા ધ્યાન આપજો. હવે આપણે અહીંયાથી આ કોઈ ખૂણા પણ કેવા હોય? સરખા હોય છે, સાબિત કરી શકો. કારણ કે સામસામેની છોકરાઓ બાજુ સરખી હોય તો અહીંયા સામસામેના ખૂણા સરખા સાબિત કરી નાખાય. આને આપણે આગળ જ લખવાની જરૂર હતી, તો અહીંયા હું સાઈડમાં લખી દઉં છું. બરાબર ત્રિકોણ ABC માં AB બરાબર AC, આને તમે ઉપર અહીંયા લખી નાખજો. બરાબર માટે ખૂણો ABC બરાબર ખૂણો AC બરાબર B,
આપણે લખવું હોય તો લખી શકાય ABP અને ACQ, બરાબર. એટલે આપણે અહીંયા લખશું ખૂણો ABP બરાબર ACQ માટે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ AQC બાખુબા શરત મુજબ. ચાલો આ બે હરખા સાબિત થઈ ગયા માટે AP બરાબર AQ, બરાબર. AP બરાબર AQ CP CT મુજબ. અને જો AP અને AQ સરખા હોય તો APQ સમદ્વિબાહુ માટે ત્રિકોણ APQ બરાબર છે. જે આ બે બાજુ સરખી હોય માટે APQ એ સમ દ્વિબાજુ ત્રિકોણ છે. ચાલો આ રીતે દાખલો 11મો થશે. લખી શકો છો અહીંયાથી. પછી દાખલા નંબર 12 અને છેલ્લો દાખલો AD અને BC રેખાખંડ AB પરના સમાન લંબ છે, બરાબર. લંબ સમાન છે એટલે 90 નો ખૂણો હોય તો સાબિત કરો કે CD એ AB ને દુભાગે છે. CD છે CD એ AB ને દુભાગે છે, ઓલા સરખા ભાગ કરે છે એવું સાબિત કરવાનું થાય. તો ચાલો સૌપ્રથમ આપણે બે ત્રિકોણ જેમાં લઈશું ત્રિકોણ AOD અને ત્રિકોણ BOC માં. ચાલો જે આપ્યું છે એ લખાવો AD બરાબર શું આવશે BC પક્ષમાં આપેલું છે, બરાબર છે. બીજું તમને શું આપશે તો કે જો અહીંયા તમને લખેલું જ હશે, બરાબર છે. આપણે જોઈ શકાય છે કે આ બે વસ્તુ છે પક્ષમાં બીજું કાટખૂણો આપેલો છે, ખૂણો, બરાબર છે. અહીંયા લખવો હોય તો તમે લખી શકો OBC બરાબર ખૂણો OAD, બરાબર છે. કાટખૂણા. અને હજી એક લખવો હોય તો લખી શકો DOA બરાબર BOC અભિકોણ. શું આવશે? અભિકોણ. શું આવશે તો કે આ બે કેવા છે? અભિકોણ છે, બરાબર. સામસામેના ખૂણા સરખા હોય માટે AOD એકરૂપ ત્રિકોણ BOC બાખુ શરત મુજબ. ચાલો માટે આપણે લખવું હોય તો લખી શકાય BO બરાબર AO CP CT મુજબ. પછી લખવું હોય તો લખી શકાય OD બરાબર OC CP CT મુજબ. માટે જુઓ OA અને OB OC અને OD ચારેય બરાબર બે સરખા ભાગ હોય તેથી કહી શકાય કે CD એ AB ને દુભાગે છે. આ રીતે તમારે 12 દાખલા હતા અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા, બરાબર છે, કે નવા ચેપ્ટર સાથે મળીશું. પણ એની પહેલા જો તમે અમારી સાથે વોટ્સઅપમાં જોડાવા માંગતા હો તો 78 62 88 44 36 આ નંબર ઉપર જોડાય હાઈનો મેસેજ કરી શકો છો. અહીંયાથી તમને, બરાબર છે, નવમાના બધા જ અસાઇનમેન્ટના સોલ્યુશન વિડીયો અને આવતા વર્ષે તમે જ્યારે 10મામાં આવશો ત્યારે પણ ઘણા બધા વિડીયો અહીંયાથી મળતા રહેશે. તો ખાસ આપણા નંબર નોંધી લેજો 78 62 88 44 36. થેન્ક યુ.